તો આજે હું તમને લઈ જવાના છું જામજોધપુર તાલુકાના પાટણ ગામના એક પ્રસિદ્ધ મંદિર છે આ આવડનું, અને ત્યાં તમને એનું દર્શન કરાવવાનો છું. તો અટાણે હું એનાથી બહુ છેટો નથી, જો આમ પાસે જ છે, અને ત્યાં હું તમને લઈ અને આવડમાંના દર્શન કરાવવાનો છું. તો વિડીયોમાં બધાય બન્યા એવી વસ્તુ બતાવવાનો છું કે તમારી જિંદગીમાં કોઈ દી જોઈ નહીં હોય. જો તમે જ્યારે હું તમને છે ને હજી એક એની એક્સપેરિમેન્ટ કરાવીને બતાવું. આ લાકડું મેં લીધું બરાબર, વડકું ભલે હાલો આમાં બીજું કન્ટિન્યુ. ચડવું ભાઈ, હવે થોડીક વાર બંધ કરી દે પછી કરી દે. આપણે ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે. જો, અને આવું મંદિર તમને ફક્ત ને ફક્ત પાટણમાં જોવા મળશે મિત્રો. લાઈક ઠોક દો. આ છે આપણે મેન રાઉટર. ચાલો હું તમને દર્શન કરાવું. આવડે મને. તો આપણે અહીંયા બૂટ ચંપલ ખાટ રાખશું. ચાલો, આ છે આપણા આવડે માતાજી મંદિર. હવે આપણે આવડે માતાજીના દર્શન કરવા આપણે પેલા દરવાજો ખોલવો પડશે. તો આપણે પેલા દરવાજાનું કામકાજ કરીએ. મિત્રો ખુલતો નથી. ફાઇનલી મિત્રો જોઈ શકો છો મિત્રો. આવડ માતાજીના મંદિરની સ્થાપના આજથી 150-200 વર્ષ પહેલા થઈ ગયેલી છે, અને આની સ્થાપના કરનાર પણ લગભગ ગઢવી એવા હતા. નામ નથી મને યાદ, પણ ગઢવી કા દરબાર એવા હતા.
અને માતાજીની સ્થાપના કરી હતી. પહેલાં પાણો હતો એટલે પથ્થર હતો અને એની માથે એની આવું બધું શણગાર કરી છે. અને અટાણા મંદિર એટલે ટોપ લેવલનું મંદિર. આપણે જો ઓલું બસ સ્ટેન્ડ તમને દેખાય, ત્યાંથી આપણે જોઈએ ને તો આ મંદિર દેખાય. અને રાત્યાના જગામગા તમે જોઈ જાવ એકવાર એટલે તમને થાય કે આપણે આયા છે ને ઘર વસાવી લેવું. ઘણાય ઘરે વસાવી લીધું આપણું, જોવું તમે. અને આ બાજુ છે આપણો વાસ રાવટો. યસ, આને કહેવામાં આવે છે રાવટો. અને હું ઘંટી વગાડી દઉં, તમે જો.